જય શ્રી કૃષ્ણ, જય વાઘેશ્વરીમાં. આજે આપણે કાચી કેરીનું શરબત બનાવવાના છે. તેના માટે મેં 500 ગ્રામ કેરી લીધી છે. સાલ ઉતારીને આને આપણે બાફવા મૂકી દઈએ. આપણે કેરીને સાલ ઉતારી નાખી છે. હવે આપણે કટિંગ કરી નાખીએ. આવી રીતના આપણે બધા કટકા કરી નાખીએ. હવે આપણે કેરીને કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે એને બાફી નાખીએ. હવે એમાં 1 પાલો જેટલું પાણી નાખીએ. એક પાલા જેવું નાખ્યું અને આપણે આને 1 વિસલ વગાડી નાખીએ. મેં તોતા કેરી લીધી છે. દેશી કેરી આવે છે, તોતા કેરી આવે છે. જે લેવી હોય એ લઈ શકાય. હવે આપણે 1 સીટી વગાડી નાખી, પછી આપણે ખોલી, પછી આગળની પ્રોસેસ કરી આપણે. કેરી આપણે બફાઈ ગઈ છે કે નહીં તે જોઈ જોવી આપણે. હા, કેરી સરસ મજાની બફાઈ ગઈ છે. જો એકદમ એક રસ સરસ થઈ ગયો છે. 250 ગ્રામ જેવી ખાંડ લીધી છે, તેને આપણે ક્રશ કરી નાખીએ. ક્રશ સરસ થઈ ગઈ છે. આ બાઉલમાં કાઢી નાખીએ આપણે. હવે આ પલ્પ પણ ક્રશ કરી નાખીએ આપણે. હવે આપણે આમાં ચપટી તીખા એડ કરી દઈએ. એક આદુનો કટકો એડ કરી દઈએ. અને આ પુદીનાના પાન એડ કરી દઈએ. હવે આપણે આમાં વરિયાળી પણ એડ કરી દઈએ અને થોડુંક સંચળ પણ એડ કરી દઈએ, ચમચી જેટલું. હવે આપણે બધું એડ કરી નાખ્યું. હવે આપણે મિક્સરમાં ક્રશ કરી નાખ્યું. છે કુકરમાં જ આપણે બધું ગળી લઈએ આપણે. એટલે કોઈ કસ્તર કે એવું કંઈ હોય કરે તો બધું નીકળી જાય. નીકળું જો. હવે આપણે આ પલ્પ છે બધો એ આપણે આ બાઉલમાં એડ કરી દઈએ. ગરમ કરવા મૂકી દઈએ. અને એક તાર બને ને એવી ચાસણી જેવું કરવાનું છે. જો આપણે આ બબલ્સ થવા માંડ્યા છે. જો ખદખદવા માંડ્યું છે. હવે ફૂલ તડકો પડવા માંડ્યો છે. આ ઉનાળામાં ઉઠીને એક શરબતનો પાલો પી જાય એટલે આપણે પેટમાં ઠંડક થાય, લૂ ન લાગે. ઉનાળા માટે બહુ પેટમાં સારું. આ જો આપણે બબલ્સ થવા માંડ્યા છે. જો એકદમ ખદખદવા માંડ્યું છે. હવે આપણે આ ડીશ લઈ, ડીશમાં આપણે જોઈ જોઈએ. સેટ ઠરે ને પછી ખ્યાલ આવે. હા, હવે આપણું થઈ ગયું છે. જો તાર થવા માંડ્યો. જો આ એક તાર થવા માંડ્યો. હવે આપણે થઈ ગઈ છે એટલે આપણું શરબત થઈ ગયું કહેવાય. હવે આપણે આને ઠરવા દઈએ. હવે આપણે આમાં થોડો કલર પણ એડ કરી દઈએ. બહુ નહીં, થોડો ગમતો. હવે આપણે કલર પણ એડ કરી દીધો છે.
થોડો કલર નાખ્યો હોય તો સારું, આમ કલર ન નાખી તો વાંધો ન આવે, પણ સેજ લીલો કલર નાખી ને એટલે સરસ મજાનો કલર થઈ ગયો. આપણે આ ઠંડુ થાય પછી જ આપણે આ કલર એડ કરવાનો. અને એક લીંબુ, અડધું લીંબુ પણ આપણે નીચવી નાખી, અડધું લીંબુ નીચવી નાખીએ આપણે. આપણું શરબત તૈયાર થઈ ગયું છે. જો હવે હું તમને શરબત બનાવીને પણ દેખાડું. એક શરબત બનાવી નાખી, ઠંડુ ઠંડુ એકદમ. અને મેં આ કલાક અગાઉ તકમરિયા પલાળ્યા હતા, આમાં તકમરિયા નાખી બહુ સરસ લાગે. આ કલાક અગાઉ પલાળ્યા હતા, જો સરસ ફૂલાઈને થઈ ગયા છે. એક ચમચી ભરીને તકમરિયા એડ કરી દે, 1 થી 1.5 ચમચી જેવા. હવે આપણે આ બનાવ્યું છે એ સિરપ એડ કરી, કાચી કેરીનું. હવે થોડુંક એમાં પાણી એડ કરી દઈએ આપણે. જો આપણું સરસ કેવું મજાનું સરસ શરબત થઈ ગયું. આ તમને તાત્કાલિક બનાવવું હોય અને કરવું હોય એના કરતાં જો આ કરેલું હોય સિરપ તો આપણે ઝડપી એકદમ પી લેવાય. એકદમ ઠંડુ સરસ મજાનું. હવે આપણે આ પાલામાં એડ કરી દઈએ. હવે આપણે 500 ગ્રામ કેરી લીધી હતી, એનું આપણે આ કિલો શરબત બન્યું છે કાચી કેરીનું. જો આ બરણીમાં ભરી નાખ્યું છે અને બાકી તમને શરબત કરીને દેખાડ્યું છે. હવે આપણે કાચી કેરીનું શરબત આપણે તૈયાર થઈ ગયું છે. તકમરિયા પણ ઠંડા અને કાચી કેરી પણ સારી અને ઠંડક આપે. ઉનાળામાં ગરમીમાં ઠંડક આપે. ખૂબ જ સારું મજાનું શરબત છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.